મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે। રાજીનામાનો પત્ર જાહેર કરાયો છે, જેને પગલે રાજકીય ગતિવિધિઓ હવે તેજ થઈ ગઈ છે। ભારતના રાજકારણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। તેવામાં હવે નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અંગે અટકળો તેજ થઈ છે। જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે। જગદીપ ધનખડે આરોગ્યના કારણસર રાજીનામું આપ્યું હોવાનો સ્વીકાર કર્યો। રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમણે રાજીનામું આપ્યું છે। આમ તો ધનખડનો કાર્યકાળ 2027 સુધીનો હતો। ધનખડ 2022માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। તેમણે પોતાના પત્રમાં લખ્યું, સ્નેહ વિશ્વાસ માટે તમામે તમામ સાંસદોનો આભાર। સહયોગ માટે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું, ભારતની પ્રગતિ અને વિકાસનો તેમને વિશ્વાસ છે। मैं तो व्यक्तिगत रूप से मैं खुश नहीं हूँ कि मैं जब पार्लियामेंट जाऊँगा तो उनको नहीं देखूँगा, क्योंकि मेरे उनके साथ संबंध बड़े वर्षों से हैं और बड़े अच्छे संबंध रहे, पारिवारिक संबंध रहे। और जहाँ जहाँ भी हमारे परिवार के कोई फंक्शन होते थे तो धनखड़ साहब हमेशा आते थे और मेरे पिताजी के साथ उनके संबंध रहे और मैंने कई केसेस उनके साथ भी किए, उनके खिलाफ भी किए जब वो दूसरी साइड पर रहते थे। लेकिन हमारी जो पर्सनल इक्वेशन थी वो बहुत ही समझ लीजिए कि वार्म थी। जिस तरह से वो चेयर पे अपनी बात रखते थे और जितने प्रोएक्टिव वो थे, शायद ही कोई चेयरमैन इतिहास में, हिंदुस्तान के इतिहास में उतना प्रोएक्टिव रहा हो। ये उनकी खासियत भी थी और उसकी वजह से करवाहट भी कभी कभार होती थी, लेकिन कभी मन में उनके ये नहीं रहता था कि मैं इसकी वजह से किसी को नुकसान करूं। હદરાબ સુરેન્દ્રનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। કલેક્ટર કચેરી રોડ સહિત વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તમામ તાલુકાના અધિકારીઓને આ સમગ્ર મામલે એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ બોટાદના ગઢડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। લાખણકા, અડતાળા, ખોપાળા ગામમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત વીરડી, ઉગામેડી, વનાળી ગામે મુશળધાર વરસાદ વરસ્યો છે। લાખણકા, વીરડીમાં નદી નાળા અને ચેકડેમ છલકાયા છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। ખોપાળાથી વીરડી જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે, કારણ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ રસ્તો બંધ થયો છે। ભાવનગર જિલ્લાના કોળિયાક જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, કારણ કે કોળિયાક પાસે આવેલ જે કોઝવે છે તેના પરથી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી કોઝવે પરથી ફરી વળતા રસ્તો બંધ થયો છે। માલેશ્રી નદીનું પાણી કોઝવે પર ફરી વળ્યું હતું। આ તરફ જેલમાં બંધ 41 પશુપાલકો જામીન પર મુક્ત થયા છે। એક સપ્તાહ બાદ 47 પૈકી 41 પશુપાલકોને જામીન પર જેલની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો તેમને લેવા માટે હાજર થયા હતા। જેલમાંથી છૂટેલા પશુપાલકોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। પશુપાલકોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પશુપાલકોનો મુદ્દો હવે શાંત પડતો દેખાઈ રહ્યો છે। સાબર ડેરી પશુપાલકોની બીજી માંગ પણ સ્વીકારી ચૂકી છે। પશુપાલકોના વિરોધ દરમિયાન ઇજાગ્રસ્ત થતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મોત થતા પરિવાર અને પશુપાલકોમાં ભારે રોષ હતો। ત્યારે હવે મૃતક અશોક ચૌધરીના 2 સંતાનોને નોકરી આપવાની પશુપાલકોની માંગ સાબર ડેરીએ સ્વીકારી લીધી છે। નોકરીની બાંયધરીથી પશુપાલકોનો રોષ ઘટ્યો છે। સાથે જ પરિવારજનોને રાજકારણ ન રમવા વિનંતી કરાઈ છે। સુરત એરપોર્ટ પરથી મોટી દાણચોરી ઝડપાઈ છે। 28 કિલો સોનાની પેસ્ટ સાથે 2 શખ્સો ઝડપાયા છે। દુબઈથી આવેલા 2 મુસાફરોની પાસેથી આ સોનું ઝડપાયું છે। દુબઈથી સુરત આ મુસાફરો આવ્યા હતા। પોલીસે આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।
આ તરફ અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી. લંપટ શિક્ષકે 13 વર્ષીય બાળકીની છેડતી કરી હતી. વિદ્યાર્થિનીને પાસ કરવાના બહાને છેડતી કરવામાં આવી હતી. શિક્ષકની કરતૂત વિદ્યાર્થિનીએ માતાને જણાવી હતી. ત્યારે છેડતીની ઘટના બાદ ડીઈઓ એક્શનમાં આવ્યા. શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને 2 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આણંદના બેડવા ગામે સહકારી મંડળીમાં દૂધ ઉત્પાદકોની ભેળસેળની પોલ ખુલી ગઈ છે. અમૂલ દ્વારા દૂધ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં તપાસ કરતા ધ્યાને આવ્યું કે 10 જેટલા સભાસદો ભેળસેળવાળું દૂધ મંડળીમાં ભરાવતા હતા. અન્ય સભાસદો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને તેમના સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ. હાલ તો મંડળી દ્વારા ભેળસેળવાળું દૂધ આપતા સભાસદોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ભેળસેળવાળું દૂધ ભરાવાના દંડ બદલ પ્રતિ લીટર 2.5 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે સભાસદો દ્વારા મંડળીમાં દૈનિક 9,500 લીટર દૂધ ભરાવવામાં આવે છે. સમયથી મેં જાણ્યું છે 3-4 દિવસથી કે બેડવાની ડેરીમાં નકલી દૂધ આવ્યું છે, પાવડરવાળું દૂધ આવ્યું છે. હવે મારે કેવું એટલું કે હું ગામનો સ્થાનિક રહેવાસી છું. મારા ઘરમાં આ ડેરીમાંથી રોજનું 1 લીટર દૂધ આવે છે. મારા ઘરમાં નાના બાળકો છે. હવે જે પાવડરવાળું દૂધ આવે છે, નકલી દૂધ આવે છે, એ નાના બાળકો અને આપણા આરોગ્ય છે સરેઆમ એક ખુલ્લા ચેડા છે. મને જાણવા મળ્યું કે પહેલા અગાઉ મિલીભગત વાળું દૂધ મળ્યું અમને, પાવડર શેરભેર વાળું બરાબર છે. ફરી શેર વાળું પાવડર વાળું દૂધ અમને મળ્યું. અમે આયા ડેરીમાં જોઈન થઈ એટલે ડેરીમાં આયા. અમે બધા મંડળી લોકોને કીધું કે પાવડરનું દૂધ મિક્સ આવે છે તો અમને તમે એની માહિતી આપો, કો તો એનું લિખિત આપો, કો તો અમને જાણ કરો. દૂધ મંડળીમાં અમારી દૂધ મંડળીમાં અમૂલ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એની અંદર 10 જણ જે પકડાયા છે દૂધમાં ભેળસેળ કરતા, એની બાબતે અમે આજે આવેલ છે. અમે અગાઉ પણ આ કમ્પ્લેન કરેલી છે પણ કોઈ કાર્યવાહી થયેલ ન હતી. અહીંયાથી અમૂલ ડેરીએ જે સેમ્પલ લીધા હતા અને ટોટલ સભ્યના એટલે જેટલા દૂધ ભરે છે બધાના, એમાંથી આ જે 10 લોકોના જે ભેળસેળવાળાને બનાવટી દૂધનું જે કૌભાંડ એમણે બહાર પાડેલ છે, પણ મંડળી એમને કોઈ એમના વિશે કોઈ જાણકારી આપતી નથી કે ભાઈ કોનું દૂધ છે. સંઘના પરિપત્ર મુજબ લીટર દીઠ દંડ અને દૂધ બંધ કરવાનો અમે એક્શન લીધેલ છે ઠરાવ કરીને. 2 લીટરથી મારી 25 સુધીના 10 ગ્રાહક આ સામાન્યમાં આવેલા છે. આ તરફ વાપીના ડુંગરા ખાતે એક પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં રહેલી પ્લાસ્ટિક પ્રોડક્ટથી આગ વધુ પ્રસરી હતી. પ્લાસ્ટિકના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. અમદાવાદના એસજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કારણ કે કર્ણાવતી ક્લબથી YMCA તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. 100 મીટરનો એક તરફનો રોડ 6 મહિના સુધી બંધ રહેશે. તેવામાં કર્ણાવતી ક્લબ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે, ત્યારે આ ઓવરબ્રિજને લઈને આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઇસ્કોનથી સરખેજ રોડ રાબેતા મુજબ ચાલુ રહેશે. એએમસીની સામાન્ય સભામાં બાઉન્સરનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષના નેતા શહેજાદ પઠાણે નિવેદન આપ્યું કે બાઉન્સર પ્રથા હટાવવા માટે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી, તેમ છતાં કોઈ પગલાં નથી લેવાયા. જનતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. મીડિયા કર્મીઓ સાથે પણ દુર્વ્યવહાર થયો છે. मैंने पिछले बजट सेशन में भी आप लोगों को कहा था कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में बाउंसर जो आपने तगड़े रखे हुए उन्हें हटाया जाए. हमें जनता ने चुनकर भेजा है, हमें जनता ने यहाँ पर कार्य करने भेजा है, लेकिन जिस प्रकार का व्यवहार बाउंसरों के द्वारा अहमदाबाद शहर की जनता तो ठीक है, मीडिया के कर्मियों के ऊपर भी दुर्व्यवहार किया जाता हो तो आपकी पार्टी के कड़क एक्शन लेना चाहिए. આ તરફ રાજકોટમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. મનપાએ 60 વિસ્તારોમાં રેન સેન્સર કેમેરા લગાવ્યા છે. 60 જેટલા નીચાણવાળા વિસ્તારમાં આ કેમેરા ફિટ કરવામાં આવ્યા. લલુડી વોકળી, રામાપીર, પોપટપરામાં આ સીસીટીવી લગાવવામાં આવ્યા. રેન સીસીટીવી કેમેરાનું કંટ્રોલ કમાન્ડ રૂમને સોંપાયું. કમાન્ડ રૂમમાં 15 કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે રહેશે. પાણી ભરાશે તો વોર્ડ ઇન્સ્પેક્ટરને જાણકારી આપવામાં આવશે અને વોર્ડ ઇન્સ્પેક્ટર
પાણીના નિકાલની વ્યવસ્થા કરશે. અમારા વિસ્તારમાં ક્યારેય પણ પાણી ભરાશે તો તેનું તાત્કાલિક નિરાકરણ કઈ રીતે કરવું તે જાણવા માટે મારી સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલના મેનેજર સોહમભાઈ છે. સોહમભાઈ, આપણે કેટલા રેન કેમેરા વસાવ્યા છે ને આ કઈ રીતે કામ કરે છે? જી, હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય, માનનીય કમિશનરશ્રીની સૂચના અનુસાર સીસીટીવી કંટ્રોલ રૂમ રાજકોટ મહાનગરપાલિકા ખાતે ખાસ ફ્લડ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે. હાલ કુલ 15 જેટલા કર્મચારી સતત 24 કલાક સીસીટીવી કેમેરા મારફતે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોનું મોનિટરિંગ કરી રહ્યા છે. રાજકોટ શહેરના એવા વિસ્તારો કે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય, જેમ કે લલુરી વોકડી, પોપટપરા નાલું, રેલનગર અંડરબ્રિજ, રામદેવ પીવ ચોકડી, રૈયા ચોકડી, એવા કુલ 60 જેટલા સ્થળો આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં ખાસ રેન સેન્સર કેમેરા લગાવવામાં આવેલા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા. તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી પણ તેમને સસ્પેન્ડ કર્યા છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલે તેમને સસ્પેન્ડ કર્યા. કેસરીસિંહે ઘણા સમયથી પક્ષ સામે મોરચો માંડ્યો હતો. સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર મામલે તેઓ અવાજ ઉઠાવતા હતા, જેને પગલે આ કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવી છે. અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોની પેટા ચૂંટણી. મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ પણ તેમાં ઉમેદવાર છે. પૂર્વ સાંસદ શારદાબેનના પુત્રએ પણ ઉમેદવારી કરી છે. 84 સમાજના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે. પેટા ચૂંટણી બિનહરીફ કરવા નેતાઓ મથામણ કરી રહ્યા છે. એનપીએ થયેલા 1602 મતદારો મતદાન નહીં કરી શકે. એનપીએમાં અનેક મોટા માથા પણ સામેલ છે. ત્યારે 3 ઓગસ્ટે પેટા ચૂંટણી માટે મતદાન થશે અને 4 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. ટોટલ 1,07,762 મતદારો હતા. 1602 મતદારો કમી થયા છે અને હવે 1,06,160 મતદારો બાકી છે. ઘણી વખતે કોઈ ખાતું એનપીએ હોય, કોઈ ખાતામાં ગેરંટર તરીકે હોય એનપીએ ખાતામાં, તો એવા મતદારોના નામ અમે ઓછા કરેલા છે અને અમારી વિસ્તૃત માહિતી અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અર્બન બેંક કોઓપરેટિવ બેંકની ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ફોર્મ ચકાસણી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. આજે 3 ઓગસ્ટે ચૂંટણી છે, તેની ચૂંટણી રહેશે. 4 ઓગસ્ટે પરિણામ જાહેર થવાનું છે. અર્બન બેંકમાં કુલ 1,07,762 મતદારો છે. 1602 મતદારો નહીં કરી શકે મતદાન. 1,71,000 60 જ મતદારો જે છે તે મતદાન કરશે. 1602 મતદારો જે છે એનપીએમાં ધકેલા હતા, નહીં કરી શકે મતદાન. એનપીએમાં અનેક મોટા પાથા પણ આમાં સામેલ છે, તેમાં પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. 6 સામાન્ય, એક SC ST ને એક મહિલા બેઠક પર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે. આ ચૂંટણીમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે, તેમને પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પૂર્વ સાંસદ છે, તેમના પુત્ર આનંદ પટેલ છે, તેમને પણ ફોર્મ ભર્યું છે ને દિગ્ગજ નેતાઓ કહી શકાય તેમને ફોર્મ ભર્યા છે. ત્યારે કુલ 79 જેટલા ઉમેદવારો ફોર્મ જે છે તે ભર્યા છે. 25 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. 84 સમાજના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ છે, તેમને પણ ફોર્મ ભર્યું છે. ગત સામાન્ય ચૂંટણીમાં બેઠક જે છે તે બિનહરીફ જે કહી શકાય થઈ છે. પેટા ચૂંટણીમાં પણ બિનહરીફ કરવાનો નેતાઓ જે છે તે અથાગ પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતાઓ જ્યારે અહીંયા ઝંપલાવી છે, ત્યારે ગઈ વખતે આ પેટા ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ હતી. આ વખતે પણ આ ચૂંટણી જે છે બિનહરીફ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે નેતાઓ જે છે દિગ્ગજ તેવું અત્યારે મથામણ કરી રહ્યા છે કે ચૂંટણી બિનહરીફ થાય. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આક્ષેપ થઈ રહ્યા છે. મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાના તેમના પર આક્ષેપ થયા. તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખના પતિ દ્વારા આક્ષેપ કરાયા. ગ્રાન્ટના અભાવે ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો. ધારાસભ્યને રજૂઆત છતાં ગ્રાન્ટ ન મળતી હોવાનો પણ આક્ષેપ થયો છે. ધારાસભ્ય લવિંગજીની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપવા માટે માંગ થઈ રહી છે.
અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે. તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી. ખાલી હા પાડે છે કે હા થઈ ગયા છે ને ઓલું કરી નાખીએ. એ માલુક કશું કોઈ ગ્રાન્ટ 1 રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં. ગીર સોમનાથના કોડીનારમાં નેટવર્કના ધાંધિયા જોવા મળ્યા. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક ડાઉન થતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા. નગડલા ગામે ઇન્ટરનેટ બંધ થતાં યુઝર્સને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ગામના 300 જેટલા લોકોના ફોનમાં ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. સમસ્યા નહીં ઉકેલાય તો ટાવર ઉખેડી નાખવાની લોકોએ ચીમકી ઉચ્ચારી. 4 વર્ષથી મોટા પાયે ઇસ્યુ છે અને હમણાં વર્ષ દિવસથી ફૂલ એવું છે કે હાવ બંધ છે નેટવર્ક. અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે. પહેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે. એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારો નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે. ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી, પછી મૌખિક રજૂઆત કરી. તરફ અમરેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ રામ ભરોસે છે. વીએન વ્યાસ કોલેજમાં 4.5 વર્ષ અભ્યાસ અને 1 વર્ષ ઇન્ટર્નશીપ કર્યા બાદ પણ રજિસ્ટ્રેશન નંબર ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી હતી. વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓ સાથે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. અમારું ઇન્ટર્નશીપ 1 વર્ષ થયું, કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ હજુ રજિસ્ટ્રેશનની કોઈ પ્રોસેસ નથી થઈ. અહીંયા આવીને જ્યારે અમે એ લોકોને પૂછીએ છીએ યા તો કોલ વગેરે કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે આવી જશે. અત્યારે 1 વર્ષ જેવું થયું પણ હજી સુધીમાં અમને કોઈ પ્રોપર આન્સર નથી મળ્યો. અત્યારે હોસ્પિટલ વગેરેમાં આપણે જઈએ તો એ લોકો પહેલાં રજિસ્ટ્રેશન માંગે છે, પછી જ એ લોકો અમને જોબ વગેરે ઓફર કરે છે. અત્યારે રજિસ્ટ્રેશન વગર કશું જ નથી. અમારી એક જ માંગ છે કે અમારું રજિસ્ટ્રેશન આવવું જોઈએ. અમે રજિસ્ટ્રેશન વગર શું કરશું? ના તો અમે કોઈ જગ્યાએ જોબ કરી શકીએ, ના કોઈ ક્લિનિક ખોલવું અમારું ખુદનું તો પણ કરી શકીએ. અમે બેરોજગાર રીતે જીવીએ છીએ. સંસ્થાને કેટલી વાર રજૂઆત કરી છે? અમે 3 થી 4 વાર રજૂઆત કરેલી છે સંસ્થાને, પણ હજી કોઈ રિપ્લાય આવેલો નથી. બધું ખાલી એક જ વસ્તુ કહે છે કે પ્રોસેસમાં છે. સર્ટિફિકેટ મળવાના હોય એમાં થોડુંક મોડું થયું છે અને એ લીગલ પ્રોસિજર બધી અમારા તરફથી ચાલુ છે, યુનિવર્સિટી તરફથી પણ ચાલુ છે અને એના કાગળો જે છે એ વિદ્યાર્થીઓને બતાવ્યા છે અને હજી અમે બતાવવાનું બધું કરવા તૈયાર છીએ, પણ ટૂંક સમયમાં આવી જાય એવું અમારું. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો મચ્યો. મગફળીના નકલી બિયારણ સિંચાઈ કૌભાંડ મુદ્દે હોબાળો મચ્યો. મગફળીના બિયારણ વાવણી બાદ ફેલ થવાનો મુદ્દો ઉઠાવાયો. કેનાલોમાં ભ્રષ્ટાચાર અને તિરાડોને લઈને પણ સામાન્ય સભામાં હોબાળો મચાવાયો. જેમાં અમને ધ્યાન આવતા, લોકોની ફરિયાદ આવતા, ખેડૂતોની ફરિયાદ આવતા એ કે ભાઈ કેનાલનું કામ નબળું થાય છે, નીચે છે આરસીસી છે નબળું થાય છે, પાળી છે નબળી થાય છે. તો અમે સ્થળ ઉપર મુલાકાત લીધી અને જે તે ખેડૂતોના વિડીયો જોયા તો એ કામ છે એ સાવ છેલ્લી ક્વોલિટીનું, એટલે કે અત્યારે જે આ બાજુ કામ ચાલુ છે, મારી પાસે વિડીયો ફોટો બધું છે, આ બાજુ કામ ચાલુ છે અને પેલી બાજુ તો જે 3-3, 4-4 ઇંચના તળિયા પડી ગયા છે, તિરાડું પડી ગઈ છે. તો આ કામની અંદર ચોક્કસથી ભ્રષ્ટાચાર થયેલો હોય. અમે જસદણ વિભાગને જાણ કરતા એને તપાસ કરી અને 17માંથી 7 કામમાં 4 એજન્સીને નોટિસો આપવામાં આવી. તો હું આપના માધ્યમથી એમ કહું છું કે આખા જિલ્લામાં તપાસ કરાવો. બધા કામમાં ચોક્કસ ને ચોક્કસ આમાં કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે. વર્ષોથી આ છેલ્લા 4 વર્ષથી મનસુખભાઈ આ જ કામ કરે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ખૂબ કરે છે. ખરેખર તમે લોકો ત્યાં જઈને જોઈ આવો તો અમે બધા એને સમતોલન રાખીને કામ કરીએ છીએ અને મનસુખભાઈ જિલ્લા પંચાયત કે અધિકારી ઉપર ખોટા આક્ષેપ કરે છે તેની અમે લોકો બાહેંધરી આપી છે. તરફ લખતર અને ધાંગધ્રા તાલુકાના 7 ગામના ખેડૂતો ગુડખરના ત્રાસથી મુશ્કેલીમાં મુકાતા લડી લેવાના મૂડમાં છે. આ અંગે ખેડૂતોએ 7 ગામના રાત્રિ સભાનું આયોજન કર્યું હતું. અંદાજિત 10,000થી વધુ ખેડૂતોના વિકટ પ્રશ્નને લઈ કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનો નિર્ણય કરાયો. ગુડખર અભયારણ્ય પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, છતાં ઉકેલ આવતો નથી. ખેડૂતોએ આ સમસ્યા અંગે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ નથી આવ્યો, જેની ગુડખર અને ખચ્ચરના ત્રાસથી ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. આ વિસ્તારના આજુબાજુના 8 ગામોની હજારો વીઘા સીમમાં જે ઘુડખર પ્રાણી છે એનું એટલું બધું નુકસાન છે
કે આજે ખેડૂતો સહન કરી શકે તેમ નથી. તમે જુઓ તો 200-500ના ટોળામાં જે ઘુડખરો ખેતરોના ઊભા પાકમાં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે અને એનું એટલું બધું નુકસાન થાય છે. આજે વિચાર કરો કે અહીંથી 30-35 કિલોમીટરના અંતરે અભયારણ્ય આવેલું છે, છતાંય એ અભયારણ્યમાં રહેવાના બદલે આજે તંત્રની બેદરકારીના કારણે ત્યાં એને ખાવાની અથવા તો માળખાગત સુવિધા નહીં મળતી હોવાના કારણે આજે બધા પ્રાણીઓ ખેડૂતોના ખેતરો તરફ વસવાટ કરી રહ્યા છે. 19 તારીખે ખેતી બચાવો ઘુડખર ભગાડો એ પહેલ કરી હતી અને આજુબાજુના ગામવાળાએ સારો સપોર્ટ આપ્યો છે. 5 થી 7 ગામના ગંજેરા, પેરડા, ડુમાણા, વણા, ઘણાદ, ભદ્રેસી આજુબાજુના ગામનો સપોર્ટ સારો મળ્યો હતો અને અમે એના ઉપરથી આગળ અમે વધી રહ્યા છીએ અને કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે બસ 700 થી 800ની સંખ્યામાં અમે ભેગા થવાના છીએ અને આ ઘુડખર પ્રાણીઓને એક દિવસમાં અમારું ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂતના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ જાય છે. કચ્છ જિલ્લામાં 2001ના વિનાશકારી ભૂકંપ બાદ સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. રવિવારે રાત્રે કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાવડા નજીક ફોલ્ટ લાઇન સક્રિય થતાં ચિંતામાં વધારો થયો છે. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. કચ્છ જિલ્લામાં મોટાભાગના આંચકાઓના કેન્દ્રબિંદુ ભચાઉ, રાપર અને દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે. વાગડ સાઉથ ફોલ્ટ લાઇન એક્ટિવ હોવાના કારણે આ વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. જિલ્લામાં 6 થી 7 ફોલ્ટ લાઇન છે. ગઈકાલે ઘોરા ડુંગરથી સાઉથ નજીક ફોલ્ટ લાઇન પર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રીતે કચ્છની અંદર જે ભચાઉથી કરીને ગુંદેરી સુધી કચ્છ મેઇનલાઇન ફોલ્ટ છે, પછી અંજારથી કરી અને ચાવડા રખાલથી કરીને વળી પાછો વિગોડી સુધી જાય છે એ કટોલી ફોલ્ટ ને વિગોડી ફોલ્ટ છે. પછી કોઠારા અને નૈરા નદી છે, નૈરા ફોલ્ટ છે. આટલા બધા ફોલ્ટ છે એની અંદર, એ બધે ફોલ્ટ એક્ટિવ છે. હવે કચ્છની અંદર શું છે કે હંમેશા આ પથ્થર છે ને દબાણમાં જ હોય છે, પ્રેશરમાં હોય છે. હવે ઘોડાડુંગર ફોલ્ટ ઉપર ભૂકંપ નોંધાયા નથી બહુ બધા, અને 4નો ભૂકંપ આવવો એ ઇન્ડિકેટ કરે છે કે ઘોડાડુંગર ફોલ્ટ પણ એક્ટિવ છે. ભૂકંપ આવે તો પથ્થરમાં હંમેશા સહી છોડી જાય, કાંઈક તૂટી જાય, નદી બની જાય. થરાના જેતળા ગામે 4 દિવસ અગાઉ જૂથ અથડામણમાં રાજપૂત સમાજે પાલનપુર ખાતે એસપીને લૂંટની ખોટી ફરિયાદ કરી હોવાની રજૂઆત કરી હતી. મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ થરાદ પોલીસ મથકે 7 યુવકો પર લૂંટ સહિતનો ગુનો દાખલ થયો હતો. જોકે આ કેસમાં પોલીસે રાજપૂત સમાજની ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે એસપીએ તટસ્થ તપાસ કરવાની બાંહેધરી આપી હતી. કારણ કે આજ 3 દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર, એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે વાગથળા, થરા 3 દિવસથી 100, 200ની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા, પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી. આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે. હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહાર લાવશું. રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં, કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે. ભરતસિંહ બુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જાત્રા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ બુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી જાત્રા સુધી એ પીછો કરે છે. મહેસાણામાં ફરી એકવાર કબૂતરબાજીનો કિસ્સો સામે આવ્યો. વિદેશ મોકલવાની લાલચ આપી 65.85 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. સંતાનોને કેનેડા મોકલવાની લાલચ આપી વાલીઓને છેતરવામાં આવ્યા. કેકે ઓવરસીઝ નામે એજન્ટ ઓફિસ ચલાવતા હતા. લોકોનો ભરોસો કેળવી બાદમાં તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી તેઓ કરતા હતા. હાલમાં ભોગ બનનારે દિશા પંચોલી અને નિસર્ગ ત્રિવેદી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવી ફેસિલિટી શરૂ કરવામાં આવી. સિવિલ કેમ્પસમાં જ દર્દીઓના સગા માટે રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે. રહેવા, જમવા અને નહાવાની ફૂલ ફેસિલિટી ધરાવતા રેન બસેરાને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલની સામે આ રેન બસેરાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ રેન બસેરામાં 800થી વધુ લોકો માટે ડોરમેટ્રીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. બેડ સાથે વ્યક્તિની વસ્તુઓ મૂકવા માટેની તિજોરીઓની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ડાઇનિંગ હોલમાં 300 માણસો જમવા બેસી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે. G+8 બ્લોકમાં લગભગ 843થી વધારે લોકો રહી શકે એવી વ્યવસ્થા છે. એની અંદર 4 લોકો રહી શકે અને 2 લોકો રહી શકે, અથવા 6 લોકો સાથે પણ
રહી શકે એવી દરેક ફ્લોર ઉપર પણ વ્યવસ્થા છે, જેથી કરીને ફેમિલી મેમ્બર્સને સાથે રહેવું હોય તો પણ એ રહી શકે. એની સાથે સાથે લગભગ અંદાજે 300 લોકો જમી શકે એવું ત્યાં કિચનની વ્યવસ્થા કરેલી છે. નીચે ભોયરામાં પાર્કિંગની વ્યવસ્થા છે અને કેમ્પસની અંદર એક અલાયદા એરિયામાં આનું કન્સ્ટ્રક્શન કરવાનું આવ્યું છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને રહેવા માટેની વધુ એક સુવિધા કરવામાં આવી રહી છે. જી હા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા માટે 800થી વધુ બેડની એક આખી રેનબસેરા શરૂ કરવામાં આવશે આગામી ટૂંક જ સમયમાં, જેમાં પર્સનલ તિજોરી, ગરમ ઠંડા પાણીની સુવિધા તેમજ ફેમિલી માટે પણ અલગ વ્યવસ્થા છે તે કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો હજારોની સંખ્યામાં અવરજવર કરતા હોય છે, તે માટેની 800 બેડની આખી વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. વિશેષ કેન્ટીન પણ બનાવવામાં આવી છે. સાથે જ પૂરતી સુવિધા 5 સ્ટાર હોટલોમાં જે આપવામાં આવે છે, હોટલમાં દર્દીઓના સગા રહેતા હોય છે તેને હવે હાલાકી ન પડે અને હોસ્પિટલની નજીકમાં જ તેમને પૂરતી વ્યવસ્થા મળે તે માટેની સુંદર વ્યવસ્થા છે, જે રેનબસેરા છે તે બનાવવામાં આવ્યું છે. અને આ સાથે જ આગામી ટૂંક જ સમયમાં એટલે કે આવનારા દિવસોમાં રેનબસેરા છે જે દર્દીઓના સગા માટે ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સુરત જ્વેલરી ઇન્ડસ્ટ્રીને મોટી રાહત મળી છે. 9 કેરેટના દાગીનાને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની હોલમાર્કિંગની માન્યતા મળી છે. સુરત જ્વેલરી ઉદ્યોગે 2 મહિના પહેલાં જ તેની માંગ કરી હતી, ત્યારે હવે BSI હોલમાર્કિંગ હેઠળ 9 કેરેટના સોનાના દાગીનાને પણ માન્યતા અપાઈ છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોને 14 કેરેટના દાગીના પણ મોંઘા પડી રહ્યા હતા, ત્યારે અત્યાર સુધી 22, 18 અને 14 કેરેટના દાગીના પર BISનું હોલમાર્કિંગ હતું. હવે ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં 9 કેરેટ 10 કેરેટની વધુ આવી રહી છે, તો અમે સરકારશ્રીમાં એ બાબતે રજૂઆત કરી હતી કે આપ 9 કેરેટના દાગીનાની પણ હોલમાર્કિંગ સ્ટાન્ડર્ડમાં ઉમેરો કરો ને સરકારશ્રી તરફથી એ માન્ય રાખીને હવે 9 કેરેટ દાગીનામાં પણ હોલમાર્કિંગ કરવા માટેની છૂટ આપી છે. હવે હોલમાર્કિંગ થવાથી જ્યારે પણ કસ્ટમર 9 કેરેટનો દાગીનો લઈને જાય છે, જ્યારે રિટર્ન કરે છે ત્યારે પણ એ 9 કેરેટ જ સોનું રહે છે. જેવી રીતના 18 કેરેટ છે તો 18 કેરેટની સામે 18 કેરેટ જ રહે છે. તો એક જે અસમજ હતી કે ભાઈ 9 કેરેટના અને 18 કેરેટના દાગીના હશે તો એની રિટર્ન વેલ્યુ નહીં મળે, તો ગવર્મેન્ટ હોલમાર્કિંગ આવી જવાથી હવે એ કસ્ટમરમાં એક વિશ્વાસનું વાતાવરણ વધશે. લોકો સારી રીતના 9 કેરેટની જ્વેલરી, 12 કેરેટની જ્વેલરી, 14 કેરેટની, 18 કેરેટની જ્વેલરી અલગ અલગ પ્રકારથી લેશે.